તાપીના ઉચ્છલ તાલુકાના માણિકપુર ગામે જિલ્લા કક્ષાનો પશુપાલન શિબિર યોજાયો હતો। રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા, જ્યારે પશુપાલકોને વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી આવક વધારવા આહવાન કરવામાં આવ્યું હતું। ઉચ્છલ તાલુકાના માણિકપુર ગામે પશુપાલન શાખા અને સ્થાનિક પશુ દવાખાનાના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો પશુપાલન શિબિર યોજાયો હતો। આ પ્રસંગે રાજ્યના રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। મંત્રીશ્રીએ પોતાના સંબોધનમાં પશુપાલન અને ખેતીને એકબીજાના પૂરક ગણાવી વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી આવક વધારવા પશુપાલકોને પ્રેરણા આપી હતી। સાથે જ સરકારની વિવિધ સહાય યોજનાનો લાભ લઈ આત્મનિર્ભર બનવા આહવાન કર્યું હતું। જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવાએ પણ પશુપાલકોને સરકારની યોજનાનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો। શિબિરમાં પશુ આરોગ્ય તપાસ, નિઃશુલ્ક સારવાર, રસીકરણ અને ટેકનિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પશુપાલકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। તાપી જિલ્લાનો જિલ્લા કક્ષાનો પશુપાલનનું જે સેમિનાર શિબિર એ ઉચ્છલ તાલુકા ખાતે માણિકપુર ગામે કરવામાં આવ્યો અને આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં અમારા જે પશુપાલકો એ ઉપસ્થિત રહ્યા છે અને આ શિબિર રાખવા પાછળનું કારણ કે ભાઈ પશુને કઈ રીતે એની માવજત કરવાની, કઈ રીતે એની સારવાર કરવાની, બીમાર પડે તો કઈ દવા આપવાની, એના માટેનો આ શિબિર હતો। ને બીજું ખાસ કરીને સરકારની જે યોજના છે પશુપાલન વિભાગની એમના માટે હતો, ત્યારે આગામી દિવસોમાં ખેતી અને પશુપાલન એ સિક્કાની બે બાજુ છે। ત્યારે અમારી જે ભારતીય જનતા પાર્ટીની સરકારે આ તાપી જિલ્લામાં સિંચાઈની પણ વ્યવસ્થા કરી છે, ત્યારે આગામી દિવસોમાં જે પશુપાલનનું જે અહીંયા પશુપાલકો છે ખેતી પણ કરે છે, એટલે આગામી દિવસોમાં જ્યારે પાણીની અત્યારે સગવડ મળી રહી છે ત્યારે પશુપાલનનું આ જે લોકો પશુપાલકો છે એમનું દૂધ પણ વધશે ને આગામી દિવસોમાં બીજા પશુ પણ ખરીદીને બીજા તાલુકામાં જે રીતે અત્યારે જે પશુપાલકોનું ઉત્પાદન છે દૂધમાં, એ રીતે અમારું ઉચ્છલ તાલુકામાં પણ ખૂબ જ આગામી દિવસોમાં પશુપાલન ક્ષેત્રે વિકાસ થશે। નીતિન વસાવે, દ્રષ્ટિકોણ ન્યૂઝ, તાપી।